श्री राम। जय जलाराम। मित्रों हमણાં 2-4 દિવસથી એક બેનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો જેને જલારામ મંદિર અને લોહાણા સમાજના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી અને લોહાણા માચન ઉપર આક્ષેપ કર્યા છે। હવે આ આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે। જલારામ મંદિર શું છે, રઘુવંશી સમાજ મોરબી શું છે તે સર્વેને ખબર જ છે, સર્વે જાણે જ છે અને આપ પણ શું છો તે બધાને ખબર જ છે। એટલે મારે આ બાબતે કઈ જાજીકારી નથી કરી અને કોઈનો ઉપર કઈ કાદો મારે ઉછાળવા નથી, એ અમારા સંસ્કાર નથી। અમે રઘુવંશી સમાજમાંથી છીએ એટલે આપને એક વસ્તુની જાણ કરી દઉં કે અમે ભૂદેવ, ગૌ માતા, સ્ત્રી અને શરણે આવેલા એટલે શરણાર્થી હોય એમને કોઈ પણ પ્રકારનું અહિત ન થાય એવું જોતા હોય છે। પણ હવે તમારું આવું વર્તન અને આવી આ પ્રકારની હીન કક્ષાની પોસ્ટ વાયરલ થતા અમારા અમુક લાગણીશીલ અમારી સાથે અંગત રીતે જોડાયેલા લોકોનું કહેવાનું એમ છે કે તમે અમને જવાબ નહીં આપો તો આ વસ્તુ એટલે હવે મારે કહેવાનું ખાલી એટલું જ છે કે તમે તમને કેસ કહું છું કે તમે કહો છો હું સેવા ભાવી તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ 2CC કેસ નંબર 8099/2019 ફરિયાદી છે દિનેશ કુમાર મણીલાલ પારેખ કે જેઓ દિનુમામાં નોટરી તરીકે મોરબીમાં પ્રખ્યાત છે અને બહુ ધાર્મિક પ્રવૃત્તિના માણસ છે અને જેઓ જલારામ મંદિરના સેવા કાર્યમાં હંમેશા વર્ષોથી જોડાયેલા છે। હવે તેમને ફરિયાદ છે અજયભાઈ ભગવાનજીભાઈ કક્કડ એટલે કે અલ્પાબેન કક્કડના હસબન્ડ અને પતિશ્રી સામે। હવે આપ કહો છો કે અમે તો સેવાભાવી છીએ, તો આ તો ચીટ ફંડનો કેસ છે કે ચીટિંગ કરી વિશ્વાસમાં લઈ અને દુકાનનો દસ્તાવેજ કરાવી બીજાને દસ્તાવેજ કરી પૈસા લઈ છેતરપિંડીનો કેસ તમારી પર ચાલી રહ્યો છે। હવે અમારે જાહેર ન કરવું જોઈએ, પણ શું કામ કરું છું કે તમે આવા પાયાવિહોણા આક્ષેપ કર્યા છે તો તેનો જવાબ તો હવે કુદરત તમને દેશે, પણ મારે કઈ બીજું કઈ કહેવાનું નથી થતું। તો અને આપ જે કહો છો કે હું ભાજપ, તો આપ ભાજપમાં ક્યારથી છો? બરાબર છે, એ બધી વાત મૂકી અને વાત એક જ કે તમને આ બાબતે પોલીસ અમારા જલારામ મંદિરના દરવાજે આવતી, ગુરુવારનો એ દિવસ હતો મને ખાસ યાદ છે, તમારા પતિ ચાલુ કોર્ટે ભાગી ગયેલા છે। તેઓ જલારામ મંદિરે સેવામાં ત્યાં હતા એટલે પોલીસ ત્યાં આપણા મંદિરની બહાર જીપ લઈને આવી। તેઓએ કહ્યું કે અજયભાઈ કક્કડને બહાર બોલાવો, અમે આ પોલીસની વર્દી પહેરી છે અને આટલું તમારે ટ્રાફિક છે અમારે અંદર ન હોય, એટલે અમે અહીંયાથી બોલાવેલા અને તેઓની ધરપકડ અહીંયાથી કરેલી છે। અને આ બાબતે જલારામ મંદિરના દર્શનાર્થીઓ, પછી અમારા દાતાઓ, મહિલા મંડળ અને અહીંયા આવારા તત્વો આવતા તમારી પૂછપરછ કરતા કે આ ભાઈ ક્યાં છે, આ ક્યાં છે, પોલીસ ખાતું હાલતા આવતું, એટલે આ બાબતે ચિંતા કરતા બધાએ નક્કી કર્યું કે ભાઈ તમારો આ કેસ જ્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી તમને કહી દેવું કે ભાઈ તમે અહીંયા મંદિરે એટલો સમય આવતા નહીં, કારણ કે આવી રીતના તમે અહીંયા આવતા હો તમારું સરનામું અહીંયાનું હોય કે તમે અમે જલારામ મંદિરે સેવામાં આવો છો। આ બાબતે તમને ના પાડી, તમે એનો ખાર રાખી બીજી એ બધી વાતનો, એટલે એ બધી છે એટલે ભગવાન તમને સદબુદ્ધિ દે, તમારી પાછળ પર જે પણ હોય એને સદબુદ્ધિ આપે। બાકી મારે કાંઈ મહાજનનું કે કંઈ કહેવું નથી। લોહાણા મહાજનના પ્રમુખ, લોહાણા મહાજનના મંત્રી, લોહાણા મહાજનના કારોબારી સભ્યો આગામી સમયમાં કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ અને માનહાનિના દાવા સાથે કાયદાકીય રીતે પગલાં લેશે। આ વાત હતી ખાલી જલારામ મંદિર પૂરતી। તો જલારામ મંદિર સેવા મંડળનો ઉપપ્રમુખ અને જલારામ મંદિરનો એક કાર્યકર તરીકે તમને આનો જવાબ આપ્યો છે। જય જલારામ, જય શ્રી રામ।